રાજ્યમાં કમોસમી વરસાદે વિરામ લીધા બાદ શિયાળાની શરૂઆત થઈ છે. નલિયા, અમદાવાદ, અમરેલી અને બનાસકાંઠા જિલ્લામાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. મોટાભાગના જિલ્લાઓના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આજે કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન દિલ્હી એનસીઆર ક્ષેત્રમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં રહી છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર આજે દિલ્હી એનસીઆરમાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 350 નોંધવામાં આવ્યો છે. हमारा जो रीजन है गुजरात स्टेट और यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली के लिए अभी जो न्यूनतम तापमान है अगले 2 दिन में 48 आवर में 2 से 3 डिग्री सेंटीग्रेड फॉल होने का पूर्वानुमान दिया गया है. और अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा और जो मिनिमम टेम्परेचर है न्यूनतम तापमान है वो 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. और जो तीसरा महीने के लिए कोई वार्निंग नहीं है.